અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતેથી ડોનેટ લાઈફના માધ્યમથી ભરૂચ જિલ્લાના ત્રીજું હૃદયદાન કરવામાં આવ્યું છે. અલવા ગામના 22 વર્ષીય બ્રેઇન ડેડ યુવક અતુલ ભાવેશભાઈ પટેલના પરોપકારી પરિવારે હૃદય, લીવર, 2 કિડની, સ્વાદુપિંડ અને ચક્ષુઓનું દાન કરી 6 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી છે. આ સમગ્ર કામગીરી દરમિયાન દેશમાં સૌપ્રથમ વખત અંકલેશ્વર સ્ટેશન પર વંદે ભારત ટ્રેન ખાસ સ્ટોપેજ આપીને હૃદયને અત્યંત ઝડપથી અમદાવાદ પહોંચાડવામાં આવ્યું હતું. હાંસોટ તાલુકાની શક્તિ કેમ્પમાં હેલ્પર તરીકે ફરજ બજાવતો અતુલ 29 જુલાઈએ નોકરી પરથી ઘેર પરત ફરી રહ્યો હતો ત્યારે સુણેમ ખુર્દ પાસે અકસ્માત નડ્યો હતો. માથામાં ગંભીર ઈજા પહોંચતા તેને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં 1 ઓગસ્ટ ન્યુરોસર્જન ડોક્ટર જયપાલસિંહ ગોહિલ અને ટીમ દ્વારા તેને બ્રેઇન ડેડ જાહેર કરાયો હતો. આરએમઓ ડોક્ટર અંકિતા રોયે ડોનેટ લાઈફનો સંપર્ક કર્યો હતો. સંસ્થાની ટીમે અતુલની માતા રંજનબેન, ભાઈ દીપક સહિતના સ્વજનનું કાઉન્સેલિંગ કર્યું હતું. પરિવાર દર્દ ભૂલાવી અંગદાનની મંજૂરી આપી હતી. અતુલના હૃદય યુએન મહેતા હોસ્પિટલના 25 વર્ષીય યુવક માટે, જ્યારે અન્ય અંગો આઈકેડીઆરસી અમદાવાદ માટે ફાળવ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસના સંકલનથી અંગોને સમયસર પહોંચાડવા 2 ગ્રીન કોરિડોર બનાવાયા હતા. પીએમ પ્રોટોકોલ બદલીને સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ ટ્રેન ઊભી રખાવી હતી. અંકલેશ્વર રેલવે સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ પરમેશ્વરસિંહના સહયોગથી દેશમાં પ્રથમ વખત વંદે ભારત કે અંકલેશ્વર ખાતે સ્પેશિયલ સ્ટોપેજ આપીને હૃદયને અમદાવાદ મોકલાયું હતું. અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે અતુલના શોકગ્રસ્ત પરિવારને સમજાવવામાં, અંગદાનનું મહત્વ ગળે ઉતારવામાં અને યોગ્ય માર્ગદર્શન આપવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાનો પણ સહયોગ સાંપડ્યો હતો. અંગદાન માટે સંમતિ આપતા અતુલની માતા રંજનબેન અને ભાઈ દીપકે એક ભાવુક કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે અમારા હાંસોટ ગામના શૈશવ પટેલનું થોડા વર્ષો પહેલા અંગદાન થયું હતું. તેનું હૃદય જે વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ થયું છે તે યુવક દર રક્ષાબંધને શૈશવની બહેન પાસે રાખડી બંધાવવા આવે છે. શરીર તો રાખ જ થઈ જવાનું છે, પણ અમારા દીકરાના અંગોથી કોઈનો દીવો બળતો રહે તે જ સાચું ઈશ્વરીય કાર્ય છે.